માતાજી બધા મિત્રોનો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં 100 દિવસની બચત ખર્ચ અને નફો જર્નીમાં. તો આ ત્રણે જર્ની મિત્રો ભેગી બતાવીએ છીએ અને આ છે મિત્રો ડે 2 આપણે. અને ડે 2માં આપણે ઊભા છીએ હવે સુરત જો કબૂતર ચોક તો કૃષ્ણા કેમ્પસની સામે આપણે જોથી ગાડી લોડ કરવાની છે એ જગ્યા ઉપરથી. અને રાતે મિત્રો આવીને કોઈ ઊભા રહ્યા હતા તો સેટ રાતે 99% તમને કીધું હતું કે 99% ભરવાનું શક્યતા છે, પણ 1% એવું નહીં કે નહીં ભરાય. તો 1% આપણે નડી ગયો 1% અડી ગયો તો ભલે અડી ગયો કોઈ વાંધો નહીં. તો રાહ મિત્રો જોઈએ છીએ, હાર મોની હજુ છે નહીં. તો માલ બધો જો બધો માલ પડે છે, પણ મિત્રો એ માલ હજુ ઓછો પડે છે. ઓછો કેમ પડે છે કે આપણી ગાડીમાં લગભગ 180થી ઉપર કાર્ટૂન આવી જાય. તો હજુ તો લગભગ 70 કાર્ટૂન જેવા જ છે, એટલે ગાડી તો આપણી ફૂલ પેક થાય નહીં. એટલા માટે ગાડી આપણી ભરવાની નહીં, કારણ કે જેમ પ્રમાણે એમની બુકિંગ આવે એ પ્રમાણે ગાડી આપણી ભરાય. અને તો ફિલહાલ તો અત્યારે વેઇટિંગ કરીએ છીએ. સવારમાં મસ્ત ચા પાણી કરીને આવ્યા, ચા પાણી કરી અને આવીને બેઠા છીએ મિત્રો. તો આજનો મિત્રો જેટલો ખર્ચ થાય ખાવા પીવાનો અને એ બધું મિત્રો હોજે તમને જણાય. અને શું શું ખર્ચ થાય છે બધું ડ્રાઈવરનો અને આપણો જે ડ્રાઈવરનો જે હિસાબ છે એ બધો હિસાબ બતાવી દેવો તમને કે આટલો હિસાબ ડ્રાઈવરનો થાય. એટલે મિત્રો અંદાજ આવતો રહે તમને કે આટલો ખર્ચો થાય મિત્રો ગાડી પડી રહેવાનો. અને મેન્ટેનન્સનો ખર્ચો મિત્રો મેન જણાવવાનો છે કે આપણી ગાડીમાં આપણે 365 દિવસનું બધું કેલ્ક્યુલેશન કરીને હેડવાનું હોય કે 365 દિવસની અંદર આપણે આ બધું વસ્તુ પતી જશે. તો 365 દિવસની અંદર ટાયરનો ખર્ચો પ્લસ વીમાનો ખર્ચો અને એ બધું પાર્સિંગના બસ એ પાર્સિંગ તો સોરી ઓલ ઇન્ડિયા પરમિટ એ બધું ગણીને મિત્રો કેલ્ક્યુલેટ કરી અને એક દિવસનો આપણે ખર્ચો ચડાવીએ છીએ કે એક દિવસ આપણી ગાડી પડી રહે તો આપણને કેટલો ખર્ચો ચડે. તો એ જ મિત્રો બધું બતાવવાની કોશિશ કરું. તો એક દિવસનો ખર્ચો એ બધું કેલ્ક્યુલેટર હવે વાયરાનું તો બંધ અચૂબાનું આમાં બંધ થઈ જાય. તો એ બધું કેલ્ક્યુલેટર કરવાનું બાકી છે હજુ. તો એક કરી નાખીએ હમણાં કેલ્ક્યુલેટર. દિવસ ગાડી મિત્રો આપણી પડી એટલે ખાલી ગાડીનું જ મેન્ટેનન્સ મિત્રો લગભગ 2573 રૂપિયા એટલું આપણું ગાડીનું મેન્ટેનન્સ પડી ગાડીનું. બાકી આપણે જે ખર્ચો કરીએ, આપણે જે ડ્રાઈવર અંગાત લઈને આવ્યા હોય એમને મિત્રો પૈસા આલવાના હોય. એમને તો આપણે એવું ના કરાય કે ગાડી ઊભી એટલે પૈસા નહીં મળે, બરાબર. તો એ ખર્ચો પ્લસ આપણો જે જમવાનો ખર્ચો છે તો એ બધો ખર્ચો કેલ્ક્યુલેટર કરી અને હોજે મિત્રો બધો હિસાબ કરવાનો. આપણો જે બેલેન્સ આપણે જે બનાવ્યું છે એ બેલેન્સમાંથી મિત્રો જેમ જેમ આપણો ખર્ચો થતો જાય એમ માઇનસ કરતા જાઓ. અને ટ્રીપ વાગશે અને ટ્રીપ વાગીને જે આપણો નફો થયો એના પ્લસે કરતા જવું. એટલે મિત્રો એક સમયે પ્લસે થા અને એક સમયે માઇનસે થા. એટલે એ રીતના મિત્રો બધું સર્ક્યુલેશન હેડતું રહે આપણું. તો બહુ મજા આવશે. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, જતા નહીં જોઈએ. જેમ મિત્રો આપણો વ્લોગ એન્ડ થવાનું તૈયારી છે એ પ્રમાણે બધું જણાવતા રહેશું. આટલો ખર્ચો, આટલો બચત થઈ. બચત તો ફિલહાલ પડી ગાડીમાં કોઈ બચત નહીં, પણ એ પ્રમાણે મિત્રો જણાવતા જઈશું. એટલે સમજો કે તમને એક ખાલી હિન્ટ આલ દો કે આપણે વહીથી કોચિંગ જવા માટે નીકળે કેરલા જવા માટે તો આપણે મિનિમમ મિત્રો 3 દિવસ તો આપણે પહોંચી જ જઈએ, બરાબર. તો અહીંથી 3 દિવસનો જે પણ મિત્રો ખર્ચો થયો હોય અને જે પણ મિત્રો ગાડીનું મેન્ટેનન્સ આપણું ચડતું હોય એ બધો ખર્ચો મિત્રો પ્લસ કરતો જવાનો અને બેલેન્સમાં માઇનસ કરતો જવાનો. અને પછી જાણે આપણી ગાડી મિત્રો ત્યાં પહોંચી અને જે આપણો ડીઝલનો ખર્ચો બધું ડીઝલ ટોલ એ બધો ખર્ચો કાઢી અને જેટલા પૈસા આપણે વધ્યા હોય, બરાબર, નફો જે આપણો ગણીએ પ્રોફિટ, એ પ્રોફિટ મિત્રો બેલેન્સમાં એડ કરી દેવાનો. એટલે એ બેલેન્સ જેટલો ખર્ચો થયો છે એ ખર્ચો બધો નીકાળી અને પ્લસ થઈ જાય. તો એ પ્રમાણે મિત્રો બધું હેડ છે. તો ओह कैमरामैन अपना हंगा था. कैमरामैन फिरोज भाई के साथ में हम देख रहे हैं भावेश जीजे 24 चैनल. શું બોલું કોઈ હુતું હોય ને હવે હું બોલવાનું. ફિલહાલ તો મિત્રો બેસીએ અને વેઇટિંગ કરીએ, ભગવાન કરીએ, બીજું તો કોઈ છે નહીં. તો આ એક પડી રહેવાનું કારણ એક જ છે મિત્રો કે હાલ બેંગ્લોર બાજુ માલ બોલે છે, પણ બેંગ્લોર બાજુ મિત્રો જવાનું નહીં, કારણ કે બેંગ્લોર બાજુથી રિટર્નમાં કોઈ માલ મિત્રો બોલતો નહીં. એટલા માટે તો બેંગ્લોરનું મિત્રો કાલનું માલ હળીએ ચડાવ હોય પણ કોઈ ભરતું છે નહીં. તો આપણા મને ફોન આવે મિત્રો, પણ આપણે ભરતા નહીં, કારણ કે રિટર્નમાં મિત્રો પછી આપણે નુકસાન પડે ખૂબ. તો રિટર્ન ભાડામાં લોચા પડી જાય. એટલે મેં એક કામ કરો, હાલ કોચિંગ તો ચાલુ છે. કોચિંગનું જો ભગવાન માતાજી આ છેલ્લી ટીપ ભરાઈ જાય તો આપણું કોમ નીકળી જાય. અને રિટર્નમાં મિત્રો એના આપણે જે પાઇનેપલ ભરીને આવ્યા હતા એ પાઇનેપલ ભરીને આવી જઈએ પછી આશા છોડી મૂકીએ. કારણ કે મિત્રો એનું નિયમ જ છે કે 12 મહિનામાં લગભગ 1 મહિનો આવ્યું હેડ
એક મહિનો હેડ ધમધોકાર, પછી એની ડીપ સિઝન પતી જાય મિત્રો. આ જ રીતના સિસ્ટમ ચાલે છે. ફિલહાલ તો હેડો વેઇટિંગ કરીએ, ચા પાણી કરીને તો આવ્યા છીએ, જમવા જવાનું પછી મોડા વિચારીએ. કામ છે એકદમ. તો મિત્રો બેઠા હતા અને બેઠા આપણે એક સબસ્ક્રાઈબર ભાઈ આવી ગયા આપણી બાજુના, વિસનગર બાજુના. તો જય માતાજી. બેઠા હતા ને આવ્યા અને કોઈક લઈને આવ્યા આપણા માટે, જો વડાપાઉં સ્પેશિયલ ખાવા માટે આપણે. તો મિત્રો આપણી એ ફરજ બના તો એમને એક ગિફ્ટ આલીએ આપણે, તો આપણા તરફથી એક પાઇનેપલ એમને ગિફ્ટ આલી, બરોબર. તો કઈ રીતના ખબર પડી કે ભાઈ ઊભા છીએ? વિડીયો જોયો તો લાસ્ટમાં ખબર પડી હતી યાર, કબૂતર સર્કલ બતાવ્યું ને એટલે પહેલા જોયું હતું, પણ ત્યારે વરસાદ ને બધું બહુ હતું, રાતના તમે ભરી ત્યારે. બરાબર. દિવસના જોઈ લીધું હતું, છેલ્લે અહીંયા હતું યાર. આ બધું ચાલ આપવાનું હતું. અરે તો જોયા મેં કીધું આ રહ્યા છે ને કન્ફર્મ, એટલે મેં લેતો જાઉં મિત્રો. ના વાત સાચી. તો ભેગા થવા આવી ગયા છીએ, મળીએ શાંતિથી અને વાતો ચીતો કરીએ મિત્રો. સબસ્ક્રાઈબર મિત્રોને ભેગા થઈ અને જઈએ છીએ એવા જમવા માટે. તો ગાડી ફટાફટ લોક કરી દઈએ અને બીજી બધી પછી આવીને હતા જમવા જઈએ પહેલાં. પેલી રહી આપણી પાર્સલની કંપની, થોડા પાર્સલો કોઈ હજુ ઝાઝા ભેગા થયા નહીં એટલા માટે. એ ગાડું હાલક ડોલક છે, બીજી ટેબલ બદલી નાખી હેડો. લો ફિરોજ કાકા રાવ. તો તાર મિત્રો આજનું આપણું જમવાનું પ્લાન પાલક. તો હેડો તાન જમી લઈએ ફટાફટ. ટાઈમ પાસ કરતાં કરતાં મિત્રો રાત પડી ગઈ છે અને 2 દાડા તો થઈ ગયા છે, બરાબર. તો હજુ મિત્રો કોઈ માલનું સેટિંગ થયું નહીં. ફિલહાલ હેડો વિચારીશું કે જમીન આવીને પછી કરીએ હેડો આપણો હિસાબ બિસાબ કરીએ બધો અને જણાવીએ તો ચમચમનું છે બધો પ્રોગ્રામ આપણા જોડે. પહેલાં જવું છે જમવા માટે. તો 9 વાગી જાય, 9 વાગે કીધું ટાઈમ છે તો વેળા થતું ખાઈ લઈએ. ના કીધું મળશે નહીં તો લોચા વાગશે, એના કરતાં કીધું ખાતા આવીએ ફટાફટ. ખાવા પીવાનું મિત્રો પતી ગયું છે અને કાલના બ્લોગમાં મિત્રો એક ખાલી આપણો લોચો ચિયો રહી ગયો હતો કે રાતે 2 વાગે જેવો બ્લોગ એડ કર્યો હતો અને 20 તારીખ થઈ ગઈ હતી, બરાબર. તો કશો હતો નહીં, 20 તારીખ આજ છે મિત્રો. તો આજ 20 તારીખનું બધું એન્ડ કરી દઈએ, બરાબર. જોઈ લો બેલેન્સ આપણું હતું મિત્રો 1 લાખ રૂપિયા ટોટલ. તો 2614 રૂપિયા મિત્રો ગાડીનો મેન્ટેનન્સ ચડાય. મેન્ટેનન્સ હાલો ચડાય એ હું તમને જણાવી દઈએ. અને 700 રૂપિયા મિત્રો આજના જમવાના, 695 રૂપિયા જમવાના થયા હતા. જમવાના પ્લસ ચા પોણી જે ગુટકા થતી હોય એ બધું. અને કાલના બ્લોગમાં જણાવ્યું હતું કે કાલ ફિરોજભાઈની જે હાજરી કઈ રીતના ભરાય છે એ પ્રમાણે હું જણાય. તો ફિરોજભાઈની હાજરી મિત્રો 500 રૂપિયા પર ડે ડ્રાઈવર સેલેરી આપણો એડ થાય છે, બરાબર. તો પર ડે મિત્રો 500 રૂપિયા સેલેરી ફિરોજભાઈની ભરાય છે, કારણ કે હરેક જગ્યાએ મિત્રો 500 રૂપિયા પર ડે તો ચાલે જ છે. અને હવે સિચ્યુએશન એવી થઈ ગઈ છે તો એનો કોઈ દોષ નહીં. તો આપણા મિત્રો જે છે બરાબર છે, એમને બોલાયા છે તો આપણે રીતના કરવું પડે સેટિંગ. તો આ રીતના મિત્રો જો આ રીતના આપણે સેટ કર્યું છે. આજનો જમવાનો ખર્ચો તો 700 રૂપિયા, 500 રૂપિયા ડ્રાઈવર સેલેરી અને 2614 રૂપિયા આપણું મિત્રો મેન્ટેનન્સ છે. તો આ ટોટલ બધું કરી અને આ 1 લાખમાંથી માઇનસ કરવાના છે. અને માઇનસ કરીને આપણા જોડે બેલેન્સ ટોટલ 96,186 અને કાયદેસર મિત્રો 96,000 રૂપિયા બેલેન્સ પડ્યું. 186 રૂપિયાની ખબર નહીં, પણ 96,000 રૂપિયા બેલેન્સ અત્યારે પડ્યું આપણા જોડે. તો કહેવાની વાત મિત્રો એટલે કે હાલ તો મિત્રો માઇનસમાં ચાલીએ છીએ. પછી એ તો હાલવાવાળી મિત્રો બેઠી છે પ્લસમાં લાવવા માટે. તો થોડા સમયની અંદર પ્લસમાં આવી જાઉં. તો ફિલહાલ તો મિત્રો ભરવાનું કોઈ શેર થતું નહીં. 2 ટ્રીપ તો મિત્રો લાકટ મારી હતી, પણ ત્રીજી ટ્રીપે શું મનાળી ખેંચી હતી કોઈ ખબર ના પડી. માલ મિત્રો આવતો નહીં અને સિઝન મિત્રો કાયદેસરમાં લગભગ પૂરી થઈ જાય છે. તો ઓમ મિત્રો આ દિવાળીથી ચાલવાનું હતું, પણ લગભગ કઈ રીતના શેર થયું ને કોઈ ખબર ના પડી. તો એટલા માટે કોઈક કરશું. પછી 3-4 જગ્યાએ મિત્રો ફોન ઘુમાવી દીધા. વડોદરા ફોન ઘુમાવી દીધો, પછી જો ટ્રાન્સપોર્ટર મિત્રો ફોન કરવાના હતા ફોન કરી દીધા. તો કાલ મિત્રો સેટ થશે, કો તો સોલારનું સેટ થશે, કો તો પછી આનો જ કાપડ જ ભરા પણ બેંગ્લોર ટ્રીપ બદલાઈ જાય, કો તો બેંગ્લોર ભરા. તો સોલારે મિત્રો બેંગ્લોર જ ભરા, પણ સોલારમાં
એમાં કેવી સિસ્ટમ હોય છે એ વાળું પાછું ટેન્ડરવાળું. જો એ સોલારની કંપનીનું કેવું હોય કે 10 પાર્ટીના એના અનાઉન્સમેન્ટ કરી દે કે બેંગ્લોર ગાડી ભરવાની છે, એટલે 10 ટ્રાન્સપોર્ટવાળાને કીધું હોય તો હરેક ટ્રાન્સપોર્ટવાળો મિત્રો જે પ્રમાણે ભાવ હાલે, પેલો કોઈક કે 65,000, પેલો કોઈક કે 64,000. આમાંય મિત્રો નીલામી ચાલે, પણ કાયદેસર તો આ બધું ના થવું જોઈએ. જે ભાડું મિત્રો રેગ્યુલર એ બધું થવું જોઈએ. તો આપણે જઈએ અને આપણે એમ કહીએ હું 58,000 રૂપિયાની ગાડી ભરે, એટલે આપણી તરત ભરાઈ જાય. પણ આ મિત્રો કાયદેસરમાં ના થવું જોઈએ. જે ભાડું ચાલતું હોય એ ભાડા પ્રમાણે હેડવું પડે. આ રીતના સિસ્ટમ બધા ચલાવે છે. આ સિસ્ટમ ખોટી છે એકદમ. હા, બોગસ સિસ્ટમ કહેવાય. મારું કહેવું એ ને તો બેંગ્લોર મિત્રો હજી સુરતથી 65,000 રૂપિયા સિવાય જવાય નહીં મારા હિસાબથી, બરાબર. બાકી કમિશન બમિશન બધું હાલતા બધું 62-63,000 63 જેવું આપણો હાથમાં આવે. એટલા માટે જો ચા પાણીનો ખર્ચો ને એ ચા પાણીનો મજૂરોનો ખર્ચો હાલવો પડે 50 રૂપિયા, એટલે 62-63,000 રૂપિયા આપણા જોડે વધે કમિશન હાલતા. તો 65,000 સિવાય બેંગ્લોરમાં જવાય નહીં. પણ જોઈએ સમય સંજોગ બધું જેવું વાતાવરણ રહે એ પ્રમાણે બધું જોઈન કરશું. વાત કરીએ મિત્રો, બપોરે આપણા સબસ્ક્રાઈબર મિત્ર આવ્યા હતા, તો જમી પછી આવ્યા અમે પછી ડાયરેક્ટ મિત્રો આવી અને અમે રાતના લગભગ 2 વાગે જેવું બ્લોગ શૂટ એન્ડ કર્યો હતો. અને ફિરોઝભાઈ કે મને ઊંઘ આવતી નહીં, પણ કે પેલું હેડો પિક્ચર જોઈએ. હું બધું અમે હેડો દાણ કોઈ ટાઈમ છે, બધો આખો ટાઈમ પડ્યો આપણા જોડે, જોઈએ પિક્ચર. 4 વાગી ગયા મિત્રો. પછી 4 વાગે ઊંઝ્યા તે પાછા ફિરોઝભાઈ અમને હવામાં વહેલા ઉઠાડી દીધા. ઉઠ્યા ઉઠીને એટલે પછી બપોરે મિત્રો ઊંઘ ચડી હતી જોરદાર. ઊંઘ જોરદાર ચડી એટલે પછી પાછા અમે હું હોઈ ગયો મિત્રો. પછી કીધું એટલે ભાઈ બપોરે બ્લોગ શૂટ કરવાની મજા ના આવી. હાલ તો મિત્રો ફિલહાલ આ ટાગર ટેગર છે, બાકી ગાડી ભરીને નીકળે પછી કોઈ બ્લોગ શૂટ કરવાની મજા આવે અને કોઈ મગજ ફ્રેશ થાય આપણું. એમની તો મિત્રો તો એક ભાઈ આવ્યા, આપણા રાબારી ભાઈ હતા, તો દૂધની પેલો બાઇક લઈને આવ્યા. તો દૂધનો એ બધો તબેલો છે એમને. આગળ આવીને મસાલો ગોળતા આમ જોયું કે રાજા શીખોતર એમાં પાછી જીજે 24. હું કે ભાઈ આમાં મેં કીધું શું થયું? એટલે કે રાજા શીખોતરવાળા. મેં કીધું વાહ, પાટણથી હો. હું કહું કે નંબર પ્લેટ જોઈને કહું હું એ કે પાટણ પાટસનનો જ છું. હું કહું તો કીધું હગા નીકળ્યા કીધું આપણે તો કે આપણો તબેલો અહીંથી આ બીજી પહેલી ને આહિર ચોકથી પહેલી ને બીજી ચોકડી છે, કોઈ બી તકલીફ પડે તો કે આવી જવાનું બિંદાસ. અને પાણી આવી ગયું છે તો હું કીધું કશો વાંધો નહીં, કોઈ તકલીફ પડશે તો આવી જઈશું, કશો વાંધો નહીં કીધું. મળ્યા અને કે પાટણથી ઠેઠ આટલા જઈએ ભાઈ થોડું બધું પૂછ્યું, આ બાજુ જઈએ છીએ. કોઈ ચિંતા કરવાની નહીં કે આપણે ભાઈ છીએ, પછી ટેન્શન લેવાનું નહીં. હું તો કશો વાંધો નહીં. તો ફિલહાલ મિત્રો બાટલા ભરીને આવી ગયા છે ઠંડા એમ જેવા. અને ફિરોઝભાઈ તો ફિરોઝભાઈ જ છે, માણસમાં એકદમ ટીકડા જેવા. હજુ એ ગાડી ભરાતી નહીં ને મારા કરતી એનો વધારે ટેન્શન. આપણે હવે બેઠા શું ખર્ચો કરીએ, કોઈ ગાડી ભર કે મેં કીધું ભરાય તો ભરું કે તો ભરું કીધું કહો સેટિંગ તો થવું જોઈએ. મને કીધું તાર કાશ્મીર પર આપણે કાશ્મીર જઈએ. હવે મેં કહું કાશ્મીર ભરાયું તો જો. મેં કીધું મારે તો અમેરિકા કેનેડા જવું ગાડી લઈને, ભરાતી નહીં હું કરું કહો કાકું. શું હતો નહીં કે ભરાઈ જાય તો કે ચિંતા કરશો નહીં. ચિંતા હું કીધું અમે કરતો નહીં, પણ મગજ ઉપર લોડ વધારે લેવાનું નહીં. બધું જે થાય બધું સારા માટે સારું થાય. તો કોનાથી અધિક સારો લોડ આપણા માટે તૈયાર થતો હોય છે એવું વિચારી લેવાનું. તો જો ગાડીનો સેલ મારી અને તૈયાર કરી છે એના બેટરી ચાર્જિંગ કરવા માટે, કારણ કે રાતે પંખો ચાલુ રહે એટલા માટે. આમ તો મિત્રો મેં કેવો વિચાર કર્યો ખબર, હું કંટાળી હું કીધું જતો રહું અહીંથી વડોદરાથી ગાડી ભરી દઉં સીધી પાટણ બાજુની. પણ કોઈ તો કડોદરાથી મિત્રો અહીંથી ખોટ ભરીને સીધું પાટણ જતો રહું. આપણે મિત્ર છે ખાસ મિત્ર છે, એનું નામે ભાવેશભાઈ. ગાડી એમના થ્રુ ભરાઈ જાય ઓળખાણ પ્રમાણે. તો એટલા માટે કીધું ભરીને નીકળી જાઉં. પણ વિચાર એવો થઈ ગયો મિત્રો કે ઘેર જઈને એવું જ છે અને ઓય એવું જ છે. તો ઘેર જઈને મિત્રો જેવા ઘેર જાવ એવા 4-5 દાડા વધારે બગડી આપણા, અને ગાડીનો મેન્ટેનન્સ મિત્રો પ્લસ થતો જાય બધો. એટલા માટે કીધું એક કામ કરો, હવે થમી જઈએ. તો કીધું ગમે ત્યાં નીકળી જા, કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. તો 2-3 જગ્યાએ ફોન કરી દીધા. તો સવારે બધું રિઝલ્ટ આવી જાય કે શું કરવું છે, બેંગ્લોર જવું હોય
કે પછી આ બાજુ જવું હોય કે આ બાજુ જવું હોય કે ઓમ જવું હોય એ પ્રમાણે હવે હેડ્યા જાઉં. બરાબર મિત્રો, વિડીયો ખતમ કરીએ કારણ કે આજના બ્લોગમાં ખાલી મારું મોઢું જ જોવા મળ્યું, બીજું કોઈ જોવા મળ્યું નહીં. તો ફિરોજભાઈને બતાવી દો. બાય 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 બાય. આજનો બાય બાય કરીએ આજનો બ્લોગ. બરોબર, તો આજનું કોઈ જોવા મળ્યું નહીં. ફિરોજભાઈ છે કાલ ગાડી ભરાઈ જાય, કાલ ભરાઈ જાય લગભગ તો. ફિરોજભાઈ બે જણા બહુ ટ્રાય કરીએ છીએ ગાડી ભરવાનું, ભરાઈ જાય તો બહુ સારું, અને ભરાઈ જાય તો નીકળી જાવ, ના ભરાય તો બધી કિસ્મતની વાત છે. તો લગભગથી તો ભરાઈ જાય કારણ કે 2 દાડા ભોગાલ્યો છે, હવે ત્રીજા દાડે તો ભરાવી જ જોવે ફાઇનલી. તો હળદર મિત્રો આજનો વ્લોગ કરીએ એન્ડ. તો હિસાબમાં બધું કેવું લાગ્યું કમેન્ટ કરજો, કોઈ ભૂલ હોય તો જણાવજો, એટલે મને મિત્રો ખબર પડતી રહે કે આ ભૂલ છે તો હું સુધારવાની કોશિશ કરું.